દેશભક્તિના રંગે રંગાયું જામનગર રણમલ તળાવથી રણજીતનગર સુધી યોજાયેલ તિરંગા યાત્રામાં 7,000થી વધુ જામનગરવાસીઓ ઉત્સાહભેર જોડાયા. પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી યાત્રામાં વંદે માતરમની ગુંજ સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો. તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ, ડોગ સ્ક્વોડ, આર્મી, એરફોર્સ, નેવીના પ્લાટૂન તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર. તિરંગા યાત્રામાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, પોલીસ અધિક્ષક શ્રી ડો રવિ મોહન સૈની સહિતના મહાનુભાવો જોડાયા. જામનગર, તારીખ 14 ઓગસ્ટ. સમગ્ર દેશમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રામાં 7,000થી વધુ જામનગરવાસીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે જોડાઈ રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો. વંદે માતરમની ભાવનાને સમર્પિત આ ભવ્ય તિરંગા યાત્રામાં ભારત માતા પ્રત્યેની અખંડ શ્રદ્ધા, દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની ભાવના પ્રબળ બની હતી. હાથમાં શાનથી લહેરાતા તિરંગા અને વંદે માતરમના ગગનભેદી નાદ સાથે સમગ્ર જામનગર જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું. મહાનુભાવોએ લીલી ઝંડી આપી રણમલ તળાવના ગેટના પહેલી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ અને નેવીના આકર્ષક પ્લાટૂન, ફાયર, હોમગાર્ડ, એનસીસી તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાથમાં તિરંગો ધારણ કરી ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા. રણમલ તળાવથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રા રૂપિયાના સિક્કા સર્કલ થઈ રણજીતનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પહોંચી હતી. સમગ્ર રૂટ પર વંદે માતરમ, ભારત માતા કી જય અને દેશભક્તિના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તિરંગાની શાન સાથે આગળ વધતી યાત્રામાં નાના મોટા સૌ કોઈએ રાષ્ટ્રપ્રેમની સામૂહિક અનુભૂતિ કરી હતી. રણજીતનગર ખાતે યાત્રાના સમાપન પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ દેશ માટે બલિદાન આપનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા રાષ્ટ્ર નિર્માતાઓને નમન સાથે ભાવાંજલિ અર્પણ કરાઈ હતી. આ ગૌરવશાળી યાત્રાએ દેશપ્રેમ અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ પૂરો પાડ્યો હતો. યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન રજૂ થયેલા મણિયારો રાસ, પ્રાચીન અને અર્વાચીન ગરબા સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત નગરજનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. લોક સંસ્કૃતિ, તિરંગાની આન બાન શાન અને વંદે માતરમની રાષ્ટ્રભાવનાના સુભગ સંગમથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. જામનગરમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખતા તેને જનભાગીદારીના રાષ્ટ્રીય પર્વમાં પરિવર્તિત કરી હતી. વંદે માતરમની ભાવનાથી ઓતપ્રોત 7,000થી વધુ નગરજનોની સહભાગિતાએ જામનગરની રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવનાને ઉજાગર કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રી મોનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષ નેતા અમર મોદી, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિ મોહન સૈની, દંડક પ્રવીણાબેન રૂપડિયા, શ્રી બીનાબેન કોઠારી, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એ. ઝાલા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડ, શહેર પ્રાંત અધિકારી શ્રી એસ.ડી. બારડ, મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, પોલીસ સુરક્ષા તંત્રના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં જામનગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મનીષ મર્થક સાથે કેમેરામેન જયદીપસિંહ જાડેજા. યશસ્વી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી સમગ્ર દેશમાં તિરંગા યાત્રાથી માંડીને વંદે માતરમ સુધી અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો આપ્યા છે, જેને કારણે દેશનો અબાલવૃદ્ધ સૌ આ રાષ્ટ્રભક્તિ સાથે જોડાયા છે. આજે એવા જ એક પ્રસંગે આપણા  આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ જામનગરમાં
આ તિરંગા યાત્રા નીકળી હતી અને એમાં હજારો લોકો ભાગ લીધો. અહીંયા જામનગરના સાંસદ શ્રી પૂનમ માડમથી શરૂ કરીને અમારા બધા જ ધારાસભ્યો, બધા જ અધિકારીઓ અને બાળકો, પોલીસ જવાનો, એનસીસીના જવાનો સહિતના તમામ લોકોએ આજે પાર્ટિસિપેટ કરીને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરાવી. સૌથી ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે આ યાત્રાને જ્યાંથી પણ પસાર થઈ ત્યાં તમામ લોકોએ, ભાઈઓ બહેનોએ ફૂલ વરસાવીને સ્વાગત કર્યું અને આ તિરંગાની સાથે જામનગરના અબાલ વૃદ્ધ સૌ જોડાયા. એનો ખૂબ આનંદ છે.